એલા ભાઈ બે ક્યાં આવી ગયા તમે? સિનેમા? કેમ સિનેમા? પુષ્પા 2 જોવાનું છે. હા પુષ્પા. લે આ લોકો પુષ્પા 2 જોવા આવ્યા. કેમ કરે ખાવું? હે ફાયર હે. આપણે જો મિત્રો આપણે છે ને આ લોકોએ જીદ કરી પુષ્પા 2 જોવા લઈ જાઓ ગમે એ થાય, તો આપણે આવી ગયા છીએ મલ્ટીપ્લેક્સ ગિરિરાજ નવસારીમાં. અને નવું સિનેમા મલ્ટીપ્લેક્સ બન્યું છે એટલે આપણે આવી ગયા છીએ. જો અંદર અહીંયા ઉપર ચડ. જો કાઉબેનને હરખ નથી હમાતો, મા દીકરીને બેને. ક્યાં ડોક્ટરના ઓલામ નથી લાવ્યા ને તમે? ખબર નહીં પડતી. આ ક્લિનિક છે. જો હજી ઉપર જોયા જ કાવ્યા જાતું જાતું જાતે. ઉપર હજી કાવું બહુ લંબાઈ. જો આપણે આવી ગયા છીએ સિનેમાઘરમાં. જો આઈ રહ્યું સિનેમાઘર. પાડી દો મિત્રો, આપણે આવી ગયા છીએ મલ્ટીપ્લેક્સ. અહીંયા તો નથી સોફા ખાલી નથી. અહીંયા ઉભા એટલે એકદમ હાઉસફુલ સ્ક્રીન જાય છે. ટિકિટ માંડ મળી છે અને હાઉસફુલ સ્ક્રીન જાય છે મિત્રો. અને કાવ્યાબેનના પોપકોર્ન ખાવાના છે. દીકરી બે વેઇટિંગ રૂમમાં બેઠા છો. ગરમી થાય છે એને. જો આ વેઇટિંગ રૂમ છે. મિત્રો આપણે હમણાં સ્ક્રીન 2માં એન્ટર થવાનું છે અને બહુ બધી ટ્રાફિક થઈ ગયો છે અત્યારે. બરાબર ને? આને પણ હા તાર પપ્પાને કે ક્યારે રાખે પોપકોર્ન લઈ આવ, પોપકોર્ન લઈ આવ. હું કહું જાઓ લઈ આવો જાઓ. જો ખુલી ગયું, જો અહીંયા ખુલી ગયું, હવે કઈ લેવા નથી. આ પછી લઈ આવજો. હા જો બધા એન્ટર થઈ ગયા છે અને જી સિરીઝમાં આપણે બેસવાનું છે. હા જીમાં ખાવું હે. માં દીકરી બે પરફેક્ટ જગ્યા મળી ને. लेकिन हर त्योहार कोई लाइव है अच्छा खाना समझो इसके लिए 5 ऑर्नमेंट था तिरुपति इसके विटामिन्स एंड न्यूट्रिएंट्स खाने पर अच्छे हेल्दी बाबा जो तो तिरुपति एडिबल ऑयल्स हर त्योहार हेल्दी कोई लाइव સેન્ડવિચ ને પોપકોર્ન. પિક્ચર શરૂ થાય છે. એવરેસ્ટ ને પિક્ચર પિક્ચર શરૂ નથી તો ખાવાનું શરૂ કરી દેશ. બાપ દીકરી બે કરી દઈ ને. આખો ફેમિલી પેક છે જો. પછી પિક્ચર તો ચાલુ થવા દો. એક્સ્ટ્રા. જો મિત્રો અમે તો કાલ પિક્ચર જોઈને રાત્રે 2:30 વાગે આવ્યા છીએ. 2:30 વાગે પુષ્પા પૂરું કર્યું. એ લોકોએ 2 વાગે પોતા 2:30 વાગી ગયા. અડધી રાતે આવ્યા છીએ. પછી નીંદર આવે તો હવાર હું જાગ્યો છું અને ગીત જ ગાયું રંગારો અંગારો કરીને. પુષ્પા ઝુકેગા નહીં. હવે 2 દી કેસેટ લાવી છે. આમાં હવે કોના વખાણ કરવા? બેન તો હજી નીંદરમાં છે. ઈ જો ને હજી આ નીંદરમાં. પુષ્પા ઝુકેગા નહીં. હે કાવ્યા સપનું આવ્યું? પુષ્પાનું સપનું આવ્યું
આવે એ કઈ ખબર બડબડતી હતી ખરા. ખબર નહીં. ઠીક છે પિક્ચર આમ બધા કહે છે એવું નથી. પિક્ચર બહુ જોવા બધે ઉપાડી નાખ્યું છે, પણ એવું બધું ખાસ નથી. આ તો તમે જોવા જાવ ને સ્ટોરી નથી પિક્ચરની. એમાં સ્ટોરી નથી. પેલું આવ્યું હતું પુષ્પા વન, એમાં કેમ સ્ટોરી હતી, આપણને ઊભું થાય મન ન થાય. આમાં તો છે ને જો એક તો ગીત છે ને, આ એક નથી આ પુષ્પાનું ગીત આ બધું ફેમસ થયું અંગારો વાળું, ઈ એક જ ઈ હારું. એક જ હારું છે, બાકી ગીતોય નથી હારા. તમને સમજમાં જ ન આવે ગીત, અને સ્ટોરીમાં તો કઈ લેવાનું છે નહીં. ઠીક છે આમ. ઠીક છે, બહુ મજા. મને તો વચ્ચે કંટાળો આવ્યો, મેં કીધું આને કહું હાલ ને ઊભા થઈને વયા જાય. ભીનો થાવ હો, પૈસા દીધા તા તો છે કુદી લડી લો. એમાં પાસે પુષ્પા 3 આવશે ને એવું કહી દીધું છે, બોલો. જો હાલો, 2 માં બહુ મજા આવી, 3 માં ક્યાંથી આવશે? ઈ વાત સાચી. હવે તું જવાનું નામ જ ન લેતી હો. બીજા પિક્ચર આવવાના છે ને ઘણાય, જો ના, વનવાસ પિક્ચર આવવાનું છે, પછી વિકી કૌશલ નું પિક્ચર આવવાનું, વરુણ ઈ તો આવ્યા જ કરે, ઈ લોકોનો ધંધો છે. હા પણ ધંધો છે એટલે જ ને. સારું પિક્ચર હોય તે જોવા નહીં, હવે હું તને OTT માં જ દેખાડી દઈ, તું કઈ. OTT આપણને પસંદ નથી. તો મિત્રો તમે જોયું ને એમ સવારે કે અમે પિક્ચર જોવા ગયા હતા, અને અમે રાત્રે છે ને 2:15 ઘરે આવ્યા. સૂતા સૂતા તો 2:30 વાગી ગયા, અને થાક એવો લાગ્યો હતો ને કે આજે આખો દિવસ સૂતા રહ્યા. ઉઠવાનું મન જ ન થયું, કારણ કે આપણું શેડ્યુલ વિખાઈ જાય. દિવસની ટિકિટ લેવી હતી, કંઈ ટિકિટ મળી નહીં, એટલે અમે રાતનો શો પસંદ કર્યો. એ 10:15 વાગ્યાનો. 10:15 વાગ્યાનો હતો, પણ એ શરૂ થયું ને તો 11:15 વાગ્યા, અને પૂરું થયું ને ત્યાં 2:15 થયા. વચ્ચે 5-10 મિનિટનો ઇન્ટરવલ પડે. તેવું બધું થયું તો ઘરે આવવા મોડું થઈ ગયું, એટલે થાકી ગયા હતા. એટલે આખો દિવસ આજ સૂતા રહ્યા, અને અત્યારે જો 7 જેવું વાગ્યા. અમે તો ક્યારના જાગી ગયા હતા, પણ એક માણા હજી હું જો હું તમને બતાવું. અને પુષ્પાનો છે ને તાવ આવ્યો, ઓહંગરો લાગ્યો, ઓહંગરો પુષ્પા. ઠંડીનું ક્યાંય બહાર નીકળવાનું જ નહીં ભાઈ. તો હું કામ પુષ્પા જોવા ગયા હતા? ઈ તમારે લીધે. અમારા લીધે કાંઈ નહીં, તમારે જાવું તું. તમારે હું તો સુરત જોવા જઈશ, હું તો વહાં જોવા જઈશ ને એમ એકલો કરતા. જોયા હોય તો તમારે બેન સેવા કરવા એમાં હું પીલાઈ ગયો. તમે એના પીલાઈ ગયા? આખો દી ઉતો રહ્યો. એ તો સુરત જોવા ગયા હતા ને, હું તારે ના તો ન ઉતો રહ્યો. કેમ? હું તો ઈ બપોરે જઈ આવું. બપોર જઈ આવો. હા આપણે એવું કઈ નહીં. હા ભાઈ હા. તો હું પોપકોર્ન ખાધા ને કા. હવે જમવાનું શું બનાવે? પુષ્પા જોયું તો ધરાઈ રહ્યા, હવે જમવાનું શું બનાવે? ચંદનના લાકડા લઈ આવું. લાલ ચંદનના કા. હા. લાલ ચંદનના લાકડામાં ગાડા બનાવી નાખ્યા, બોલો, તાત્કાલિક ધોરણે. ગાડા હું ઈ તો બધું બનાવે. તમને હાવ કેવું લાગ્યું પિક્ચર? પિક્ચર મીડિયમ છે, બહુ એમ જામે એવું નથી લાગ્યું. એવું જામે એવું ન લાગ્યું તો શું કરશું હવે? હવે કઈ પુષ્પાની ટિકિટના પૈસા લેવા થોડી જવાય, હું કરશું તે. તમે કહો જામે એવું ન લાગ્યું. તમારે ઝૂકે નહીં ને આપણા 1000 ગયા. ઝૂકેગા નહીં, સાલ 1000 રૂપિયા કઈ નહોતા થયા. 1000 જ થયા ને 300 ની ટિકિટ ને. બાર તો ઝૂકેગા ની કદ બાર મોટી સિક્કો હોય છે. બારે ઝૂકેગા થઈ ગયું છે, બધાને ઝૂકેગા થઈ ઝૂકેગા નહીં, ઝુકામ થઈ ગયું છે. ગયું. હા. શરદીનું બધાયને હાવ કા. તો જોયું ને, આ સાહેબે આપણને રિવ્યૂ આપ્યો. મેં સવાર રિવ્યૂ તો આપી દીધો હતો, ઠીક ઠીક પિક્ચર છે, એકવાર જોઈ આવાય. પણ આપણા બોલિવૂડની જેમ 2-3 વાર એકનું પિક્ચર જોવો તો એના જેવું નથી. આપણે કેમ પઠાણ ને હતું એ કેવું આપણે હજી જોઈને તો આપણને હજી ગમે. અમને એમ હતું બહુ સરસ પિક્ચર હશે, અમે જોવા ગયા. 3-4 વર્ષે એકવાર પિક્ચર જોવા જાય પણ એ સારું નીકળે, પણ આ વખતે બહુ જામ્યું નહીં, એવું થયું. તમારે લોકોને જોઈ આવજો, એકવાર જોવા જેવું છે, હાવ નાખી દીધા જેવું નથી, એકવાર જોવા જેવું છે. તો ચાલો, આ સાથે આપણે આજનો વિડીયો એ પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.